સુરતના કતાર ગામમાં 7 ક્રિકેટ બોક્સને સીલ કરવામાં આવ્યા। રવિવારે બનેલી ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું અને ધ ડોટ બોક્સ ક્રિકેટનો શેડ તૂટી પડ્યો હતો। ઘટના બાદ તંત્રે 7 ક્રિકેટ બોક્સને સીલ કર્યા છે। કતારગામ ઝોનમાં 7 ક્રિકેટ બોક્સને નોટિસ પણ ફટકારવામાં આવી હતી। સુરતના કતારગામ ઝોન વિસ્તારમાં આવેલ 7 ક્રિકેટ બોક્સ સીલ કરવામાં આવ્યા છે, કારણ કે ગત રવિવારના રોજ જે રીતે મોટી ઘટના બની હતી, કતારગામ વિસ્તારમાં આવેલ ધ ડોટ બોક્સ ક્રિકેટનું શેડ તૂટી પડ્યું હતું અને આ ઘટનામાં કુલ 25 થી 27 લોકો જે હતા તે બહાર નીકળી ગયા હતા, પરંતુ એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી। પરંતુ જો કોઈ મોટી ઘટના બની હોત તો કોણ જવાબદાર હોત ઉદ્ભવી રહ્યો છે। ત્યારે આ ઝોનના સંચાલક જે અધિકારીઓ છે તે પણ હાલ મીડિયા સમક્ષ નથી આવી રહ્યા, કારણ કે તેમની ગંભીર બેદરકારી હાલ સામે આવી રહી છે, કારણ કે નોટિસ પાઠવ્યા બાદ પણ તેમના દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી અને જ્યારે ઘટના બની ત્યારે તેમના દ્વારા ફક્ત 7 ક્રિકેટ બોક્સને સીલ મારી બસ કામગીરી બતાવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા હંમેશા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાતી હોય છે અને આ દુર્ઘટના બાદ તંત્ર કામ કરતી હોય છે। જ્યાં સુધી કોઈ નિર્દોષનો જીવ ના જાય ત્યાં સુધી તંત્ર જાગતી નથી। આ હંમેશા હકીકત સામે આવી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।